ગુજરાતી ફિલ્મો હવે માત્ર પ્રાદેશિક નથી રહી, હવે તે ગ્લોબલ બની રહી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલી વખત અમદાવાદના રસ્તાઓ પર બનેલી એક એવી ઘટના હવે એઆઈના માધ્યમથી પડદા પર જીવંત કરાશે. થિંકિંગ પિક્ચર લાવ્યું છે ધ ઇસ્કોન બ્રિજ. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત ખબર છે? ફિલ્મમાં 82 પાત્રો છે, પણ એક પણ રિયલ એક્ટર નથી. હા, આ તમામ પાત્રો અત્યાધુનિક એઆઈ ટેકનોલોજી GO2V દ્વારા બનાવવામાં આવ્યા છે. આ વાર્તા આધારિત છે 19 જુલાઈ 2023ની એક કાળી રાત્રિ પર તથ્ય પટેલ કેસ. પણ અહીં માત્ર અકસ્માત નથી, આ ફિલ્મમાં છે એક પેરાનોર્મલ ટ્વિસ્ટ. એ આત્માઓ જે રાત્રે અન્યાયનો ભોગ બની, તેમનો રહસ્યમય અહેસાસ તમને થરથર ધ્રુજાવી દેશે. શરીર એઆઈનું છે, પણ આત્મા છે માણસનો. ફિલ્મની સ્ક્રિપ્ટ, મ્યુઝિક અને ઇમોશન્સમાં હ્યુમન ટચ જાળવી રાખવામાં આવ્યો છે. વર્ષ 2026ના ઉનાળામાં ફિલ્મ મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. ત્યારે શું તમે આ એઆઈ ક્રાંતિ જોવા માટે તૈયાર છો? કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો તમારા સિનેમા પ્રેમી મિત્રો સાથે જરૂરથી શેર કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.